નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું જણાવી સરકારી અનાજની દુકાન પર ખંડની માંગતા 3 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ। લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ગણાવતા શ્રવણ જોશી, સંપત ચૌધરી અને અન્ય એક વ્યક્તિ સહિત 3 વિરુદ્ધ પોલીસ ફરિયાદ। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી બદનામીની ધમકી આપી હતી। સસ્તા અનાજના દુકાનદાર પાસેથી ખંડની વસૂલવાનો ગંભીર આક્ષેપ। લિંબાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારી પાસેથી દર મહિને 50,000 રૂપિયા તથા એક વખત 1 લાખની માંગ્યાનો આરોપ। ગ્રાહકોને ઉશ્કેરી દુકાનના વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી લાયસન્સ રદ કરાવી દુકાન સીલ કરાવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ। શ્રવણ જોશીએ સાગરિત સંપત ચૌધરી મારફતે દુકાન ચાલુ રાખવા બદલ ખંડની માગવામાં આવી। ગોડાદરા વિસ્તારમાં જાહેર રોડ પર 1 લાખ રૂપિયા રોકડ લઈ ગુનો કરાયો હોવાનો દાવો। લિંબાયત પોલીસે શ્રવણ કુમાર જોશી જે છે આમ આદમી પાર્ટીના યુવા મહામંત્રી છે લિંબાયત વિસ્તારના, અને એ પોતે વારંવાર અલગ અલગ તંત્રની અંદર જઈને વિડીયો બનાવવાની ટેવવાળા છે। અગાઉ સસ્તા અનાજની દુકાનો પર જઈને વિડીયો બનાવતા હતા કે ભાઈ તમે 2 કિલો ઓછો આપો છો, લોકોને અનાજ પૂરતું નથી આપતા, ગરીબ માણસોને હેરાન કરશો છો, આવી રીતે વિડીયો બનાવી પછી પોતે પોતાના પેજ ઉપર અપલોડ કરતા હતા। એટલે જે સસ્તા અનાજની દુકાનોવાળા છે એ ખૂબ ડરી ગયા હતા, અને ત્યારબાદ સંપત ચૌધરીએ આ લોકોનો સંપર્ક કર્યો કે ભાઈ તમારે શાંતિથી ધંધો કરવો હોય તો તમારે 25,000 રૂપિયા આપવા પડશે, નહીંતર પછી અમે તમારી દુકાનોના તાળા મરાવી દઈશું। ત્યારબાદ આ લોકો ગભરાઈ ગયા અને એનો સંપર્ક કર્યો કે ભાઈ એક સાથે તમે અમને કેટલા રૂપિયા આપવાના જણાવો, તો 3.5 લાખ રૂપિયાની માંગણી કરી અને ત્યારબાદ 1 લાખ રૂપિયા જે છે મંગલ પાંડે હોલ ખાતે આ સંપત ચૌધરીએ શ્રવણ જોશી માટે સ્વીકાર્યા। અને એની અંદર સંવાદ પણ થયો કે શ્રવણ જોશી માટે હું કામ કરું છું અને એના માટે જ આ પૈસા લઉં છું। અને ગઈકાલે જ્યારે આ લોકોને અટક કર્યા ત્યારે પણ એ સંપત ચૌધરીએ કબૂલ્યું કે બધા પૈસા જે છે શ્રવણ જોશીને જ મેં આપ્યા છે, હું તો 15,000નો માત્ર મોબાઈલ વાપરું છું, હું ગરીબ માણસ છું। એટલે આ રીતે આખી જે ઘટના છે એ સામે આવી છે અને 308(2) ખંડણીનો ગુનો લિંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને બંને આરોપીઓ શ્રવણ જોશી અને સંપત ચૌધરી બંનેની ધોરણસર અટકાયત કરવામાં આવે છે। એની જે પ્રારંભિક પૂછપરછ દરમિયાન એવું કહેતો હતો કે હું કપડાનો નાનો મોટો બિઝનેસ કરું છું, પરંતુ મોટે ભાગે આમ આદમી પાર્ટીનો જે યુવા મહામંત્રી લિંબાયત વિસ્તારનો છે અને અલગ અલગ તંત્રના ઓફિસોમાં, પોલીસ સ્ટેશનમાં અને આવી રીતે સસ્તા અનાજની દુકાનોમાં જઈને વિડીયો બનાવીને લોકો ઉપર રોપ જમાવીને પછી એ વિડીયો ફેસબુક ઉપર અપલોડ કરવાનું કામ એ કરતો હતો। હવે જે સંવાદ છે એમાં જે સંપત ચૌધરીએ કબૂલ્યા મુજબ એ પર્સનલી પણ પૈસા લેતો હતો અને એ અમુક એવું પણ કહેતો હતો કે ભાઈ સંપતે એવું બોલતો હતો કે આ જે પૈસા છે એ કાર્યકર્તાઓને ચા પાણી નાસ્તો બરાબર કરાવવા માટે એ લોકો લઈ જાય છે। વિડીયોમાં એવું પણ એ સંવાદ છે એ જણાઈ આવેલ છે અને એની તપાસ ચાલુ છે। કેટલા દુકાનદારો છે? ઓછામાં ઓછા 15 થી 20 દુકાનદારો છે કે જે લોકોને આ પરેશાન કરતા હતા। आप तो मुलाकात भी पर श्रवण भाई वजह भी कोई मैं मुलाकात नहीं करे 3.5 में सौदो ये है वो आनंद और तो बात है देखो ना सर देखना नहीं अरे सही अरे पैसा बटे मर्जी का प्रतिबंध कितना है 1 लाख है और ढाई काले परसों पता दे है कि था रोज फोन करिए जो मैं देखे है परसों आई भाई संपत जी वो एक बार बद्री जी ओ बद्री जी अड्डे के एरिया परसों आई हां ठीक है एक दो दिन ज्यादा कम पैसा आ जाएगा। અમે સસ્તા અનાજની દુકાન પર શરણભાઈને કહેવાથી અમે જતા હતા અને 25,000ના હપ્તા બાંધેલા હતા। એમાં અમને હા વિડીયો લઈને અમે વિડીયોના ડરથી 25,000ના હપ્તા બાંધેલા હતા। એમાં અમે 1.5 લાખ રૂપિયા લીધો। એમાં મારા કોઈ પૈસા છે નહીં, બધા પૈસા શરણભાઈના